થરાદમાં પારકર ક્રિકેટ ગ્રાઉન્ડ મેદાન ખાતે પ્રથમ સોમવારે શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું। શિવ ભગવાનના સાનિધ્યમાં શિવનગર વાસીઓ નશામુક્ત બને એવું પીરોમલભાઈ નજારે અપીલ કરી હતી। થરાદ ખાતે પારકર ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે પ્રથમ સોમવારે દેવોના દેવ મહાદેવના શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું। ત્યારે હિંગોળેશ્વર પીરની ગાદીના ગાદીપતિ 1008ના મહંત પર્યાગગીરી પીર બાપુના માર્ગદર્શન મુજબ થરાદ શિવનગરના રામાધણી પીરમલભાઈ નજાર અને તેમની શિવનગરની સમગ્ર ટીમ દ્વારા શંકર ભગવાનના શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને ભાવિક ભક્તો, રાજકીય નેતાઓ તેમજ આજુબાજુના વસતા શિવ ભક્તોની માનવ મહેરામણ ઉમટી પડી હતી। ત્યારે હર હર મહાદેવના નારા સાથે આ શિવ ભગવાનના શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું। હાજર રહેલ રાજકીય આગેવાન અજયભાઈ ઓઝા, ડોક્ટર રીતેશ પ્રજાપતિ, શહેર પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ, સોનલબેન પ્રજાપતિ તેમજ બીજેપીના સમગ્ર ટીમના કાર્યકર્તાઓ અને ભાવિક ભક્તો દ્વારા હર હર મહાદેવના નારા સાથે આ શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું। ત્યારે હિંગોલેશ્વર પીરની ગાદીના ગાદીપતિ 1008ના મહંત પર્યાગગીરી પીર બાપુ અને શાસ્ત્રીજી દ્વારા મંત્રોચ્ચાર અને હર હર મહાદેવના નારા સાથે શિવલિંગની પધરામણી કરવામાં આવી હતી। આજે श्रावण प्रथम सोमवार ने दिवसे शिव की प्राण प्रतिष्ठा हुआ है और आज से 26 फरवरी को नजार साहब ने मेरे को बताया था, जे दिन हमने खास मुहूर्त भी किया था, तो उस बात को सनातन धर्म और हिंदू की परंपरा चले और सर्व सृष्टि को समदृष्टि से भोलेनाथ मानव मात्र ऊपर खूब कृपा दृष्टि बसावी रखे। एमनु जे सपनु हतुं ए आज भोलेनाथे અને આ જનતાએ અને ભગવાનની કૃપાથી પૂરું થયું। બોલીએ શ્રી ભીમેશ્વર મહાદેવ કી જય, બોલીએ ભીમેશ્વર મહાદેવ કી જય, હિંગેશ્વર પીર દાદાની જય, પ્રયાગગીરી પીર દાદાની જય। આજથી 2-2.5 વર્ષ પહેલા મને એક મનમાં સ્વપ્ન થયું હતું કે મારે અહીંયા એક શિવલિંગની સ્થાપના કરવી છે, જેના પ્રેરણા સ્ત્રોત મારા સાધુ સંત ગુરુ આદર્શ માર્ગદર્શક એવા પ્રયાગગીરી પીર મહંત થાવર મંઠના આશીર્વાદ થકી અને એમના પ્રેરણા થકી કે જેમના આ શિવલિંગનું ખાતમુહૂર્ત 26મી ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવ્યું હતું અને એમના ફળ સ્વરૂપે આજે આ છે આ ભગીરથ કાર્ય પણ પૂર્ણ થયું છે। આ જસ છે ને જે મળવા પાત્ર છે, મારા ગુરુ સમાન એવા શ્રી મહંત પ્રયાગગીરી બાપુને આપું છું। સૌનું શિવ કલ્યાણ કરે, સૌને આશીર્વાદ આપે એવી હું એમને પ્રાર્થના કરું છું। અહેવાલ જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।